ગુજરાતી હું છું આપની સાથે વિનીત। તો વોર અપડેટને લઈને હવે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ઈરાન અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને કેટલાક કરારો પર અત્યારે વાતચીત ચાલી રહી છે, પરંતુ એ વચ્ચે ઈરાને કેટલીક શરતો સામે મૂકી છે, જેના કારણે 8 દેશો અને ભારત સહિત 8 દેશોની અર્થવ્યવસ્થા પર સંકટ તોડાઈ રહ્યું છે। શું છે એ શરતો અને શું કરાર કરવામાં આવ્યો છે, ટ્રમ્પે શું કીધું છે આ શરતોને લઈને, તે તમામ આપણે સમજવાનો પ્રયાસ કરીશું ગ્રાફિક્સના માધ્યમથી। તો 28 ફેબ્રુઆરી 2026 એટલે કે 2026 થી વોરની શરૂઆત, યુદ્ધની શરૂઆત થઈ હતી અને 3 મહિના અત્યારે આજનો દિવસ 3 મહિના થઈ ગયા છે અને 3 મહિનાથી આ યુદ્ધ ચાલી રહ્યું છે, પરંતુ આ યુદ્ધ વિરામ થવાનું કોઈ નામ નથી લઈ રહ્યું, યુદ્ધ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યું, પરંતુ કેટલીક વાતચીત કતરમાં અત્યારે ચાલી રહી છે અને જે એવું કહી રહે છે કે કદાચ આ યુદ્ધ તેના વિરામ તરફ વધી રહ્યું છે। તો મહાયુદ્ધનું અપડેટ કઈ કઈ શરતો છે, ઈરાને શું શરતો મૂકી છે, ઈરાનની માગ 8 દેશને આર્થિક ઝટકો છે, અમેરિકા ઈરાન વચ્ચે જંગ ખતમ કરવા માટેની વાતચીત અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે। તો ઈરાનની માગ 8 દેશને આર્થિક ઝટકો અને હવે કતરમાં વાતચીત ચાલી રહી છે જે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે। શું વાતચીત છે? બંને દેશ વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે એક MOU કરવામાં આવ્યું છે। મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કરાર પર વાતચીત થઈ રહી છે। એ MOUમાં શું છે તે આપણે જોઈશું। હવે ડીલ પર સહી કરતા પહેલા ઈરાને દુનિયા સામે મોટી શરત મૂકી છે। આ ડીલ પર સિગ્નેચર કરતા પહેલા ઈરાને કેટલીક એવી શરતો મૂકી છે જે તમામ દેશો માટે, વિશ્વ માટે ચિંતા ઉભી કરી શકે છે। 8 દેશમાં જપ્ત કરાયેલા તેની સંપત્તિ પરત કરવાની ઈરાને માંગ કરી છે। ઈરાનની જે સંપત્તિ છે તે પરત કરવા માટે 60 દિવસનો સીઝ ફાયરનો સમય છે અને એ સમય દરમિયાન ઈરાને કીધું છે કે તેની જેટલી પણ સંપત્તિ, જેટલા પણ નાણાં અન્ય દેશોમાં જપ્ત કરવામાં આવ્યા છે, રોકાયેલા છે, ફસાયેલા છે, એ તમામ પરત કરવામાં આવે તો 8 દેશની અર્થવ્યવસ્થાને રોક લાગી શકે છે, સંકટ આવી શકે છે, આર્થિક ઝટકો પહોંચાડી શકે છે। જો આ ડીલ પર સહી કરશે ઈરાન અને અમેરિકા તો 8 દેશો, જેમાં ભારત પણ સામેલ છે, તેની અર્થવ્યવસ્થા પર સંકટ આવી શકે છે। ઈરાનની શરતો શું છે, જે ડીલમાં શરતો નક્કી કરવામાં આવી છે, શરતો શું છે? તો 60 દિવસનો સીઝ ફાયરનો રોડ મેપ છે, એટલે કે સીઝ ફાયર 60 દિવસ માટે કરવામાં આવશે, યુદ્ધ વિરામ થશે અને સીઝ ફાયર સમયે ઈરાને કેટલીક શરતો મૂકી છે અમેરિકાની સામે। તો 60 દિવસ દરમિયાન જપ્ત થયેલી સંપત્તિની મુક્તિ કરવામાં આવે, ઈરાનની જેટલી પણ સંપત્તિ વિશ્વમાં ફસાયેલી છે, જેટલા પણ એના નાણાં વિશ્વમાં ફસાયેલા છે, રોક લગાવવામાં આવી છે, તમામને મુક્ત કરવામાં આવે, ઈરાન પર લાગેલા તમામ પ્રતિબંધોમાં રાહત આપવામાં આવે। તો અમેરિકા દ્વારા અને અન્ય મધ્ય પૂર્વમાં જેટલા પણ ઈરાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે, અમેરિકા દ્વારા જેટલા પણ પ્રતિબંધ લાદવામાં આવ્યા છે, તમામ પ્રતિબંધો હટાવવામાં આવે, ઈરાને તેવી માંગ કરી છે। યુરેનિયમ સંબંધિત વિવાદો ઉકેલવામાં આવે તેવું પણ એ મેમોરેન્ડમમાં નક્કી કરવામાં આવ્યું છે। આ સાથે જ જો આ તમામ પ્રતિબંધો હટાવવામાં આવશે તો ઈરાનને એવું પણ કીધું છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો જે રસ્તો છે તે ખોલી દેવામાં આવશે। તો શરતો માન્ય થાય તો જ હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે, આ મેમોરેન્ડમમાં શરત મૂકી છે ઈરાને। તો ઈરાનની આ શરતો છે જેના આધારે તમામ જે દેશો છે તેના પર આર્થિક સંકટ તોડાઈ રહ્યું છે। તો ડીલ પર ટ્રમ્પે શું કહ્યું છે? આ ડીલ છે, આ ડીલ પર જે વાતચીત થઈ રહી છે તે કતરમાં થઈ રહી છે અને આ ડીલને લઈને ટ્રમ્પે શું કીધું છે? તો ઈરાનની ડીલથી અમે અસંતુષ્ટ છીએ। ટ્રમ્પે કીધું છે કે તે સંતુષ્ટિ નથી દર્શાવતા। ઈરાનની આ ડીલ છે, ઈરાનની જે આ શરતો છે તે ટ્રમ્પને અમાન્ય છે। ઈરાનની નેતૃત્વ ખૂબ જ વધારે ડીલ કરવા માંગે છે, એટલે કે ઈરાની નેતૃત્વ જે છે તે ખૂબ વધારે ડીલ કરવા માંગી રહ્યું છે અને એની શરતો જે છે તે અમાન્ય છે, અસંતુષ્ટ છે। જો કરાર નહીં થાય તો આપણે કામ પૂરું કરવું પડશે। ટ્રમ્પે આ કહી દીધું છે, અલ્ટિમેટમ આપી દીધું છે કે જો ડીલ નહીં થાય અને જો ઈરાન પણ
અમેરિકાની શરતો નહીં માને તો આ જે અમેરિકા જે છે તે તેનું કામ કરી દેશે પૂરું, અને આ 60 દિવસ પછી ઈરાનને હજુ પણ અમેરિકા દ્વારા ધમકી આપવામાં આવી રહી છે. તો વાતચીત અંતિમ પરિણામ સુધી ન પહોંચી હોવાનો ટ્રમ્પે દાવો કર્યો છે. વ્હાઇટ હાઉસે આ દાવો કર્યો છે અને ટ્રમ્પે દાવો કર્યો છે કે હજુ પણ વાતચીત અંતિમ તબક્કા સુધી નથી પહોંચી. તો ઈરાનને પરમાણુ હથિયારો રાખવા દેવામાં નહીં આવે. આ સ્ટાર્ટિંગથી ટ્રમ્પ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ઈરાનને પરમાણુ દેશ નહીં બનવા દે, પરમાણુ શક્તિ નહીં બનવા દે અને ઈરાનને પરમાણુ હથિયારો રાખવા દેવામાં નહીં આવે. ટ્રમ્પે આ કીધું છે અને તમામ ઈરાનની શરતો ટ્રમ્પને અમાન્ય છે અને ટ્રમ્પ આ શરતોથી અસંતુષ્ટ છે. તો સમજૂતીનો ડ્રાફ્ટ તૈયાર હોવાના તહેરાનના દાવાને વ્હાઇટ હાઉસે નકાર્યો છે. તહેરાને દાવો કર્યો છે કે આ એમઓયુ જે કરવામાં આવ્યો છે તેનો એક સમજૂતી ડ્રાફ્ટ તૈયાર છે અને અત્યારે અંતિમ તબક્કામાં આ ચર્ચા પહોંચી ગઈ છે, પરંતુ વ્હાઇટ હાઉસે આ વાતને પણ નકારી દીધો છે. તો કતરમાં શું ચાલી રહ્યું છે તે પહેલા આપણે જોઈશું કે ઈરાનની કયા દેશમાં કેટલી સંપત્તિ જપ્ત છે. તો ઈરાનની અંદાજે $120 અબજ, જો રૂપિયામાં ગણાય તો 11.49 લાખ કરોડ રૂપિયા ફસાયેલા છે. કેટલા? 8 દેશોમાં. તો એ દેશમાં અમેરિકા પાસે $1.2 અબજ છે, તો લક્ઝમબર્ગમાં $1.5 અબજ, કતરમાં $12 અબજ, ઇરાકમાં $6 અબજ, આ સાથે જ ભારતમાં $7 અબજ ઈરાનના જે છે તે રોકાયેલા છે. આ ઉપરાંત ચીન પાસે પણ $20 અબજ જેટલા રોકાયેલા છે અને જાપાન પાસે પણ $1.5 અબજ. તો આ તમામ સંપત્તિનો આંકડો જે છે અંદાજે $120 અબજ છે, જેની રૂપિયામાં ગણતરી કરવામાં આવે તો 11.49 લાખ કરોડ રૂપિયા જે છે આ 8 દેશોમાં ફસાયેલા છે. તો કુલ $120 અબજ થી વધુ આ ઈરાનના નાણાં જે છે આ 8 દેશોમાં રોકાયેલા છે અને તુર્કી અને અન્ય કેટલાક દેશોમાં પણ ઈરાનની સંપત્તિઓ અને નાણાં જપ્ત છે. અને ઈરાને કીધું છે કે આ 60 દિવસના સીઝ ફાયર દરમિયાન આ તમામ $120 અબજ ની જે સંપત્તિ છે તે મુક્ત કરવામાં આવે. ઈરાનની આ સૌથી મોટી શરત છે, જેના થકી આ તમામ દેશના અર્થતંત્ર પર સંકટ તોડાય.